બનવાનું મોઢું મીઠું. હા હે ને વાહ ને વાહ વાહ ને વાહ. મોઢું ક્યાં મીઠું. ડોક્ટર દેખાય રાહુલની વાઈફને જ્યાં દેખાય કઈ અહીંયા જ જગ્યાએ છે. અહીંયા જ છે સચિન ટાવર છે. હાલો તો પાર્ટી બાકી ભાઈ આ શું છે આ આપણે ટેસ્ટ કીટ નથી તમે કહેતા તમે તું કરી લેજે હા અમે બે અલગ અલગ દિવસે કરેલી એમ પછી ત્યાં જઈને એ લોકો ઇન્ટરનલ સોનોગ્રાફી કરી અને બતાવી એમ હા બધું બરોબર છે કરો તૈયારી દાદીની કેળીને મેળીને બધી બધી શું કીધું આરામ કરવાનું ને? વજનવાળી વસ્તુ નહીં ઉપાડવાની અને થોડું આરામ ટ્રાવેલિંગ નહીં બીજું કરવાનું બધું બરાબર છે બધું હેલ્ધી જ છે બધું કઈ જગ્યાએ છે અહીંયા જ છે. હા. જુડિયોથી સીધો રસ્તો જવાનો ક્યાંય વળવાનું નહીં પણ પહેલો જ જો લેફ્ટ ટર્ન આવે ને ત્યાં વળી જવાનું અહીંયા જ અહીંયા જ છે. સાવી હોસ્પિટલ. સારું સાવી. ડૉક્ટર સારું છે. ડોક્ટર લેડી નમ્રતા શાહ. ઓલા એ કરાવી હતી હા એની વાત હે? એ લોકો ત્યાંથી અહીંયા આવે સાયન્સ સિટી હે? ત્યાં સાયન્સ સિટી રહે છે એને કોઈ રેફર કર્યો. હા, એ તો કોઈ દિવસ. હા. હવે મમ્મી પપ્પા થઈ રાખશે હવે અત્યારે 10 દિવસ પછી પાછું જવાનું તો ત્યારે એ કે હાર્ટબીટ ને બધું ચેક કરશે ચેક તે કેટલો એક વીક ને એક કેટલા week? મહિનો. એક મહિનો ને 18 દિવસ એટલે આમ 6 વીક જેવું. અર્લી પ્રેગ્નન્સી પોઝિટિવ થઈ ગયું છે જે આનું બનવું જોઈએ બની ગયું છે તો હવે આકાર 10 દિવસ પછી હા એ તો પછી રોજ 2 મહિના આમ તો હાડા કરી હા સોનોગ્રાફી ક્યારે અત્યારે એ લોકોએ ઇન્ટરનલ સોનોગ્રાફી કરી છે અંદર નાખીને પેલું બતાવે ને આય હતું બતાડી એમાં બીજ બનેલું દેખાતું એટલે કહેતા હતા 10 દિવસ પછી છે ને એનો થોડો આકાર બનશે એ તમને દેખાશે આકાર એની અંદરથી કે હાર્ટબીટ તમને સાઉન્ડ કરે ખુશ તો ખુશ જ ને આખું ઘર હવે તો અહીંથી વાંથી દોડવાનું હમણાં 3 મહિના કે આછી વધારે પેલા 3 મહિના ને છેલ્લા 3 તો છે પછી વચ્ચે મજેથી રહેવાનું ખાવા પીવાનું બધું જ આપણી આ ફાઇલ હતી સીધા શાની સુધીર શાની એ બતાવી એ ચાલુ અને મારી સ્કીનની બતાવી એ ચાલુ આમાં કાંઈ જ વાંધો નથી પણ મારી સ્કીનનું જે હું વાપરતી ને બધા ક્રીમ્સ ને એ નહીં એ નહીં વાપરવાની જ્યાં સુધી હેલ્ધી બોડી ના થઈ જાય ત્યાં સુધી હજી કરો ગરમ છે તમારે ખાવે છે હજી? અને આ દવાઓ ચાલુ રાખવાની મેં મેસેજ કરી દીધો છે ડૉક્ટરને ત્યાંના રિસેપ્શનિસ્ટને કોલ કરી વોટ્સએપમાં મેસેજ કરી ચંદુ મામાનું નામે લખ્યું છે અને કીધું કે અમને કીધેલું છે કે સ્પેશિયલી તમારે ઇન્ફોર્મ કરવાનું જ્યારે તમને ન્યૂઝ મળે ત્યારે તો તમે કહી દેજો મેસેજ એની મારું પ્રિસ્ક્રિપ્શન જે ત્યાંથી આપણને આપે છે સુધીર શાહ એનું એડ કરીને વોટ્સએપ કરો પાછું છોકરીને કહી દીધું કે યાદ કરીને તમે એને બતાવી દેજો એટલે પછી એનો મેસેજ આવ્યો તો સરે નોટ કરી લીધું છે ચંદુ મામાને કેવું હોય તો કહેજો ચંદુ મામાને હા એમ કે ડિટેલ્સ બધી પહોંચાડી દીધી એમ કે એને વાત થાય હોય એ કે છે એટલે સુધીર તમે શાહ કહી મળતા હોય નાની એવું. કીધું તો મને કે મમ્મીને કહેવા દે કે મમ્મી કહેશે ને બરોબર રહેશે. એટલે તમે પછી ચંદુ મામાને કહી દેજો કે અમે ઇન્ફોર્મ ઓલરેડી કરી દીધું છે અને ચંદુ મામાનું નામે લખી દીધું છે ફેમિલી રિલેટેડ કરી પછી એને કરવું હોય તો કરે. હા પછી આપણને એવું ના થાય કે ઓલા સામેથી કહે કે કેમ કે હમણાં મળવાના છે લોકો કંઈક ડેટ છે 19-20 ની આજુબાજુ 19-20 ની એમ ના થાય પછી પ્રેગ્નન્સી ડિટેક્ટ થઈ છે એમ જ કહેવાય ને પોઝિટિવ આવી છે અને તારા મમ્મી લોકોને હું હમણાં જાઉં છું એ લોકોને તમારી જેમ જ હવે જાઓ છો? સરપ્રાઈઝ આપીશ હા એને ખબર નથી
તમને કોઈ ખબર હતી ને કે ચેકઅપમાં જવાનું હા, એના નથી મને એમ કે તમે લોકો બહાર હશો, ચા પાણી પીને પાછા નીકળ્યા હશો. ના ના ત્યાં સરસ ત્યાં એટલું બધું નથી એટલે એ લોકો ખાલી ચેક કર્યું હે એકદમ સિમ્પલ ડોક્ટર મસ્ત એમ સ્વાતિ મામી જેવા હે સીધા એકદમ સિમ્પલ શાંતિથી વાત કરે ખોટું આપણને સ્ટ્રેસ આપે એવું ફેસ એવું નહીં હે સ્ટાફ ઓહો આટલો ખાલી ઓલું હતું સ્ટાફ કેટલો નહીં 1 2 3 4 5 5 તો ખાલી નર્સ હતી અને 2 પ્રેક્ટિસ વાળી 7 લોકો માથે હતા તો એ રહે છે ક્યાંય બેન એ નથી કાંઈ કે ઇમરજન્સીમાં એને દોડીને આવવું હોય તો કેટલે દૂરથી પહોંચતા વાર લાગે એ જાણવું જોઈએ. એમાં મારે તો ઉપર નીચે રહેતા હતા એટલે નીચે બોલાવી દીધા એમ આના ટાણે એટલે ઉપરથી નીચે આવી ગયા નીચેથી ઉપર પછી એમ કે કાંઈ એવું હોય ને ઇમરજન્સીમાં બોલાવાય તો કેટલી વાર લાગે એ આપણને ખબર પડે. પૂછી લેશું 10 દિવસ પછી પાછું એના ઓલામાં એડ્રેસ હશે ને સાઈડમાં હોય જ. સોલંકી હવે કંઈ થતું નથી બીજું કંઈ નહીં હિંચકા જેવું કાંઈ ઇમરજન્સીમાં હોય તો બોલાવવું બીજા કોઈ ના બીજો કોઈ એનો હસબન્ડ છે ને બીજા આને ડૉક્ટર આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ તમારો વારો આવી ગયો તરત એપોઇન્ટમેન્ટ લખાઈ લખાવેલી હતી એ લોકો લગભગ એટલે રાહુલને ગઈકાલે જ જવાનું હતું બતાવે ઠીક એટલે કાલે એને કહી દીધું એ બે જણા કાલે કહી ગયા દે, વાત કરવા જ દે. અને એને અને- કાલે જ ઇન્ફોર્મ કરી દીધું કે મારા ફ્રેન્ડ છે એ આવી રીતના આવશે અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ એને ગોઈતો હશે ને હવે તો એને તો હવે કર્યું છે ધ્યાન ના દિવસે અત્યારે ઈ છે એટલે વાંધો નથી કીધું અત્યારે આને સમજાવતા હતા કે દવામાં ધ્યાન રાખજે ને ખાવામાં અને કહેતા હતા. હું પછી નીચે આવી આવું ગરમ કરવા ત્યાંની વાત મેં પછી પૂછીને હું કહું ને ઘરે તો કે હા હોય હા આવો આપણને ડાઉટફુલ બહુ આવે બોલતા તો એને અમને કહીને પૂછ્યું હું તો સોનોગ્રાફી કરી એમાં એને બતાવ્યું રાઉન્ડ છે ના કેવા ના છે મતલબ લેંગ્વેજ પછી કેવા નથી પછી પાછું આપણે કરીએ અને પછી આપણને આવું જાણવા મળશે કે આવું હશે તેવું હશે એટલે હું કન્ફ્યુઝ કે આ જે કે છે એકચ્યુઅલી એમાં શું છે એવું એટલે મેં પછી છેલ્લે પૂછી લીધું મેં કીધું તો ઘરે કહી દઈએ ને તો કે હા હા કહેવાનું અચ્છા. તો બોલે મેં કીધું ક્યાં તમને ડાઉટફુલ હોય તો અમને કહી દેજો
ખાલી સોલો આપણી જાણ એ લોકોએ શું એની બધી પૂર્વ તૈયારીઓ તો આ લોકો જ કરે એની ટાઈમ એમ થાય ને આવવાનું છે બાળક ત્યારે જ પહેલેથી ના આવજો તો તમારે પોતા 2 કલાક જાય હા એમને એવું થાય કે હવે બોલાવા ગયા ત્યારે એની ઇમરજન્સીમાં તૈયાર ત્યારે આવી જાય લોકો હોસ્પિટલ આવવાની તો ખરી ને ક્યાંથી કાઢ્યું આ ક્યાંથી કાઢ્યું તમે અચ્છા મોટી વાર એ જગ્યા લાગે अरे भाई साहब, ये राहुल आज फिर से लेट आया है। कुछ तो ग्रुप में भेजना पड़ेगा मजेदार, जो लोग आज इससे पागल हो जाए। वैसे मैसेज कुछ मजेदार करोगे तो इतना मजा नहीं आएगा। चलो एक इमेज जनरेट करवा दे। एक परप्लेक्सिटी प्रो एक मजेदार पोस्टर बनाओ जिसमें लिखो अवार्ड गोज टू लेट कमर ऑफ द ईयर और उसमें एक कार्ड સારી શીખી તો આરામથી કરવું હોય એમને કંઈ બહુ છે નહીં. એમાંથી ખબર પડે ને તે આપણે ઉપર તૂટવું પડશે હા એવું જ હોય છે. બોલ બેન તમે તો કોઈ શું પતરી તેડી ના બાપ. આજ પાછું કંઈ ખાધું નથી ને ના ના આજ તો બપોરે ખાલી પરોઠા ખાધા ઈચ્છા છે